18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકામાં કુલ 199 આંગણવાડીઓ આવેલી છે, જેમાં જર્જરિત આંગણવાડીઓ 50 છે, જેમાંથી 3 આંગણવાડીઓ મંજૂર થઈ છે। ત્યારે કહી શકાય કે કુલ 47 આંગણવાડીઓ આજે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। આંગણવાડીના ભૂલકાઓને બહાર બેસવાનો વારો કે અન્ય સ્થળોમાં બેસવાનો રહેશે તેવા સવાલો ગ્રામ્ય લેવલે ઊભા થયા છે। ડભોઈ જૂની માંગરોળ ગામે 15 જેટલા બાળકો ભયના ઉથાર હેઠળ પાયાનો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે સવાલ ઊભો થયો કે ચાલુ આંગણવાડીમાં પોપડા ખરે તો બાળકોને જીવનો જોખમ રહ્યો છે તે દૂર થશે કે કેમ જેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। ડભોઈ તાલુકામાં કુલ 199 આંગણવાડીઓ છે, જેમાં 50 જેટલી આંગણવાડીઓ જર્જરિત હતી। તે પૈકી 3 મંજૂરની મહોર તો મારી દેવામાં આવી છે, છતાં પણ આ કામમાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પ્રગતિ જોવા મળી નથી। તો બાકીની 47 આંગણવાડીમાં આજે પણ આંગણવાડીના ભૂલકાઓને જર્જરિત અને જોખમી કેન્દ્રોમાં બેસાડવાની ફરજ પડી રહી છે। તો ક્યાંક કોકના ઘરમાં તો ક્યાંક ઘરોના ઓટલા પર આંગણવાડી કેન્દ્ર ચલાવવાની હાલ આંગણવાડી કાર્યકર્તાઓને ફરજ પડી રહી છે। તો 2 વર્ષ પહેલા મનરેગા તરફથી ₹5 લાખ અને ICDS તરફથી ₹2 લાખ મળી કુલ 7 લાખ રૂપિયાની જોગવાઈ હતી, જે 6 માસ પૂર્વે જ અંદાજ રિવાઇઝ કરી નરેગામાંથી 8 લાખ અને ICDS માંથી 2 લાખ મળી ₹10 લાખ કરી દેવામાં આવ્યા છે। તેમ છતાં હજુ પણ ઇજારો લેવા કે કેમ કોઈ તૈયાર નથી તેવા આક્ષેપ પણ લાગી રહ્યા છે। હમ બાબા આદમના જમાનાના SOR રેટ અને વર્તમાન બજાર ભાવને ધ્યાનમાં રાખીને નવા SOR રેટ રિવાઇઝ ન થાય તો આ આંગણવાડીઓના કામ આગળ ધપી ક્યારે પૂર્ણ થશે? આંગણવાડીના ભૂલકાઓની નવીન આંગણવાડીઓ ક્યારે મળશે તેવા સવાલો આજે પણ એવા ને એવા જ ઊભા છે। ડભોઈ જૂની માંગરોળ ગામે આંગણવાડીમાં ભૂલકાઓ જીવના જોખમ હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। વાલીઓએ આ અંગે વિરોધ નોંધાવી નવી આંગણવાડી બનાવવાની માંગ કરી હતી। તો ICDS અધિકારી શિલ્પાબેન પટેલને આ અંગે પૂછતા વાલીઓમાં રોષ છે તે હિતાવહ છે। બાળકોને ભયમાં કેમ મૂકી શકાય? તેમના દ્વારા આદેશ કરાયા છે એક પણ બાળકને જર્જરિત મકાનમાં ભણવામાં ન આવે તે વૈકલ્પિક સુવિધા ઊભી કરી છે, ત્યાં જ બેસાડવા આદેશ કરાયા છે। આંગણવાડીઓ ક્યારે મળશે તેવા સવાલો ઊભા છે। તાલુકામાં કુલ 199 આંગણવાડીઓ છે, જેમાં 50 આંગણવાડીઓ જર્જરિત હોય, જેમાંથી માત્ર 3 જ આંગણવાડીને મંજૂરી મળી। ત્યારે બાકી રહેતી 47 આંગણવાડીઓને મંજૂરી ક્યારે મળશે અને બાળકોને નવા નંદઘર ક્યારે મળશે તેવા અનેક સવાલો ઊભા છે। આંગણવાડીમાં હું 25 વર્ષથી નોકરી કરું છું આંગણવાડી કાર્યકર તરીકે, અને મારી આંગણવાડી જર્જરિત છે। કેટલી વાર કહેવા છતાં જો આંગણવાડીનું કોઈ કાર્યવાહી નહીં કરી, પણ આંગણવાડી મારી મંજૂર થઈ ગઈ છે, હવે થોડા ટાઈમમાં થઈ જશે એવું ઉપલા અધિકારીઓ કહે છે। હવે બાળકો હું હવે પંચાયતમાં હવે બેસાડું છું, પણ આંગણવાડી જોખમમાં છે એટલે હું પંચાયતમાં બેસાડું છું આંગણવાડીમાં છોકરાને। પોપડા ઉપરથી પડે છે ખરા? પોપડા કોક ટાઈમ ઉપરથી પડે છે। બેને શું કીધું છે ઉપરથી? ઉપરથી અમારા મેડમ સુપરવાઇઝર નીરુબેને કીધું છે કે અહીંથી છોકરા તમે લઈ જાઓ, તો મેં પંચાયતમાં છોકરા લઈ ગઈ છું। ક્યાર સુધી બનાવવામાં આવશે તો ક્યાં કરશે? એ તો મેડમ તો એવું કે છે કે મંજૂર થઈ જશે, હવે થઈ જશે એવું કે છે। જૂની માંગરોળના રહેવાસી અમારા ઘર આંગણે જે બાળ મંદિર છે એ પડી જાય એવી શક્યતા છે। કોઈ બી છોકરો દબાઈ જાય એની જવાબદારી કોણ લે? અને અમે શિલ્પાબેને રજૂઆત 2 વાર મેં બોલી હતી અને એમનો નંબર બી નોટ છે ગાડીનો મારી કને કે આ છોકરોને કઈ રજૂઆત કરો, છોકરાનું કઈ કરો, પણ શિલ્પાબેન જોઈને છોડામાં બેહી નહીં ગયા છે અહીં આગળ, પણ શિલ્પાબેન ના કઈ કોણ ઉઘડતા નહીં। હવે જો આંગણવાડી નહીં બનાવવામાં અને છોકરા શિલ્પાબેન ને કહેવા માંગ્યા છે અમે કે 2-3 વાર અમે કીધું કે આંગણવાડી કઈ હારી કરો, અહીં છોકરા રમતો નિશાળનો બાળ મંદિરનો છોકરો દબાઈ જશે એની જવાબદાર કોણ લેશે? એટલે શિલ્પાબેન ની ગાડીનો નંબર બી નોટ છે, શિલ્પાબેન ને પણ મેં નોટ કરેલા છે, પણ કરીને બેન ને અંબાબેન ને એવું કહે છે કે તમે છોકરા બીજી રૂમ માં બેહાડો, તો બીજી રૂમ કોણ આપશે? પંચાયતમાં બેહાડે છે છોકરો। શું પ્રશ્ન છે અને આંગણવાડીઓ કેટલી છે આપણા ત્યાં? આંગણવાડી કેન્દ્રો ડભોઈ તાલુકાની અંદર 199 છે, અને તે પૈકી 50 આંગણવાડી કેન્દ્રો જર્જરિત છે। એમાંથી 3 મંજૂર થયેલ છે અને બાકીનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂની માંગરોળ જે ઘટના બની એ પ્રમાણે શું કહેવા માંગશો?
એ બાબતમાં 2 માસથી પંચાયતના મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે, પરંતુ ગામના વાલીએ આવીને પછી રજૂઆત કરીને પછી બાળકોને ત્યાં પંચાયતમાંથી ત્યાં જર્જરિત મકાનમાં લઈ ગયા અને પછી આવું બધું કંઈક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, એવું મને ધ્વનિ સંદેશ દ્વારા જાણવા મળેલ. અચ્છા, જે જર્જરિત આંગણવાડીઓ છે તે કેટલા સમયની અંદર બની જાય એવી આપને આશા બંધાઈ છે? કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જલ્દી હાથ ધરવામાં આવશે.